નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે આપના માટે નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મહાદેવનો ઇતિહાસ લઈને આવેલા છીએ. મિત્રો, અમારા ઓડિયો વિડીયોમાં આપેલી માહિતી એ અમે ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા તેમજ પુરાતત્વની ચોપડીઓ અને અમારી પાસે ઉપલબ્ધ એવી માહિતીના આધારે બનાવવામાં આવેલ છે. તો તમને જો આમાં કોઈ ક્ષતિ જણાતી હોય અથવા તો તમારી પાસે કોઈ વધારાની માહિતી હોય તો તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અમે જરૂરથી અમારી ચેનલમાં તેની રજૂઆત કરીશું. બીજું કે અમારો આ ઓડિયો વિડીયો બનાવવાનો હેતુ માત્ર ને માત્ર લોકો સુધી જ્ઞાનગંગાનો ધોધ વહે તે અને તેમજ જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનો છે. તેમાં કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મની લાગણીને દુભાવવાનો કોઈ જ અમારો ઈરાદો કે પ્રયત્ન નથી. તો આ બાબતની નોંધ લેવી. પશુપતિનાથનો ઇતિહાસ. પશુપતિનાથ મંદિર એ એક પ્રસિદ્ધ અને પવિત્ર હિન્દુ મંદિર છે, જે નેપાળની રાજધાની કાઠમંડુ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત એશિયાના 4 સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે. આ મંદિર 5મી સદીમાં બનેલું છે અને પછી મલ્લ રાજાઓ દ્વારા ફરીથી તેનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. લોકવાયકા પ્રમાણે ભગવાન શિવ અને દેવી પાર્વતી એકવાર હરણ બનીને બાગમતી નદીના પૂર્વ કિનારે ગાઢ જંગલોમાં વિહાર કરી રહ્યા હતા. આ સ્થાનની સુંદરતાથી પ્રભાવિત થઈ ને ભગવાન શિવજીએ ફરીથી હરણનું સ્વરૂપ ધારણ કર્યું. અન્ય દેવતાઓની જલ્દી જ શિવજીની આ હરકતની જાણ થઈ અને તેમણે તે હરણના એક શિંગડાને પકડીને તેમને ખૂબ જ માર્યા. આ પ્રક્રિયામાં તેમનું શિંગડું તૂટી ગયું. આ તૂટેલા શિંગડાને શિવલિંગ તરીકે પૂજવામાં આવતું હતું, પરંતુ થોડા સમય બાદ તેને દફનાવી દેવામાં આવ્યું. અનેક સદીઓ પછી એક ગોવાળિયાએ પોતાની ગાયોમાંથી એક કામધેનુ ગાયને જમીન ઉપર પોતાનું દૂધ ચડાવતી જોઈ. તે ગોવાળિયાએ જોયું કે દરરોજ આ કામધેનુ ગાય એક જ સ્થળે દૂધ ચડાવે છે. તે પછી ગોવાળિયાએ તે જગ્યાને ખોદી અને તેમાંથી ચમકદાર શિવલિંગ બહાર આવ્યું. બસ ત્યારથી જ શિવલિંગની પૂજા પશુપતિનાથના સ્વરૂપમાં થવા લાગી. એક એવી પણ લોકવાયકા છે કે પશુપતિનાથ મંદિરની બહાર આર્ય નામનું એક જળાશય છે અને કહેવામાં આવે છે કે ખાલી આ જ પવિત્ર જળાશયનું પાણી મંદિરમાં લઈ જવાય છે. અન્ય કોઈ પાણીને મંદિરમાં લઈ જવાની અનુમતિ નથી. પોતાના સ્વરૂપમાં પશુપતિનાથ જ્યોતિર્લિંગ 4 મુખી છે. આ જ્યોતિર્લિંગ વિશે એક અફવા એ પણ છે કે આમાં પારસ પથ્થરના લક્ષણોનો સમાવેશ છે, એટલે કે અહીં લોખંડને સોનામાં બદલી શકાય છે. પશુપતિનાથ જ્યોતિર્લિંગ નેપાળવાસીઓ અને નેપાળના પરિવારના આરાધ્ય દેવ છે. બીજી એક લોકવાયકા એવી છે કે પશુપતિનાથ મંદિર હિમાલયમાં આવેલા પંચકેદાર સાથે જોડાયેલું છે. એમાંય ખાસ કરીને શિવજીના 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ મંદિરનો અડધો ભાગ માનવામાં આવે છે. પંચકેદારનું વર્ણન સ્કંદ પુરાણના કેદારખંડમાં નિરૂપિત થયેલું છે. પશુપતિ શબ્દનો અર્થ થાય છે કે જીવોના સ્વામી, એટલે કે જીવન ચેતનાના દેવતા. પશુપતિનાથ અને પંચકેદાર વિશે એવી એક કથા છે કે જો મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ પાંડવો ભાતૃ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માંગતા હતા. તે ભગવાન શંકરના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હતા. એટલે પાંડવો ભગવાન શંકરની શોધમાં હિમાલય પહોંચ્યા. ભગવાન શિવ તેમની ભાતૃ હત્યાથી રોષિત હતા, એટલે તેમને દર્શન આપવા માંગતા ન હતા. તેથી તે અંતર્ધ્યાન થઈ કેદારમાં વસવા લાગ્યા. પાંડવો તેમનો પીછો કરતા કરતા કેદાર પહોંચી ગયા. ભગવાન શિવજીએ બળદનું રૂપ ધારણ કર્યું અને બીજા પશુઓની વચ્ચે ગોઠવાઈ ગયા કે જેથી પાંડવો તેમને ઓળખી ન જાય. આમ છતાં દૈવી શક્તિથી પાંડવોએ તેમને ઓળખી લીધા. એટલે ભીમે વિશાળ રૂપ ધારણ કર્યું અને 2 પહાડો પર પોતાના પગ ફેલાવી દીધો. બીજા ગાય, બળદ, પશુઓ તો આ 2 પગ નીચેથી નીકળી ગયા, પણ બળદ સ્વરૂપે રહેલા શિવજી ભીમના 2 પગની વચ્ચે નીકળવા તૈયાર નહોતા. એટલે ભીમને ખ્યાલ આવી ગયો કે બળદ રૂપે એ શિવજી જ છે.
તેથી તે તેમને પકડવા તૈયાર થયો. આ જોઈ શિવજી જમીનમાં ઉતરવા લાગ્યા. તેમના શરીરનો નીચલો ભાગ ભૂમિમાં ઊંડે સુધી ઉતરી ગયો. તેમ છતાં ભીમે એ બળદની ત્રિકોણ આકારની પીઠનો ભાગ પકડી લીધો અને હૃદયપૂર્વક તેમની સ્તુતિ કરી. ભાતૃહત્યાના પાપ બદલ ક્ષમા માંગી. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને પાપમુક્ત થવા બતાવેલો ઉપાય સફળ થયો. પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ દર્શન આપી તેમને પાપમુક્ત કર્યા. ભગવાન શિવ ત્યાં એ જ સ્વરૂપે એવા જ શિવલિંગ આકારે બળદની પીઠ પરના ત્રિકોણાકાર આકારના શિવલિંગ રૂપે બિરાજમાન થઈ ગયા. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજી બળદના રૂપમાં જમીનમાં અંતર્ધ્યાન થયા ત્યારે તેમના ધડની ઉપરનો મસ્તકનો ભાગ નેપાળના કાઠમંડુમાં પશુપતિનાથ રૂપે પ્રગટ થયો. એમની ભુજાઓ તુંગનાથમાં, મુખ રુદ્રનાથમાં, નાભી મધ્ય મહેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થઈ. એટલે આ 4 સ્થાનો સાથે કેદારનાથ ધામને પંચકેદાર કહેવામાં આવે છે. એક એવું પણ કહેવાય છે કે તમામ કામના પૂર્તિ કરનારી કામધેનુ ગાય ચંદ્રવન પર્વત પર રહેતી હતી. તે દરરોજ પર્વત પરથી નીચે આવી જ્યાં ભગવાનનું શિવલિંગ છે ત્યાં પોતાના દૂધથી અભિષેક કરતી હતી. આમાં જરૂર કોઈ રહસ્ય છે તેમ જણાતા લોકોએ ખોદકામ કર્યું તો તેમને પશુપતિનાથનું શિવલિંગ મળ્યું. અહીં ભગવાન શિવજીની 5 મુખવાળી પંચાનન મૂર્તિ છે. આ 5 મુખ અલગ અલગ 4 દિશા અને ગુણોનો પરિચય આપે છે. ભગવાન પશુપતિનાથ પર બ્રહ્મશિવનું અનાદિ સ્વરૂપ છે. પશુપતિનાથ મંદિર વિશે એવી પણ પ્રચલિત માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન પશુપતિનાથના દર્શન કરે છે તેમનો જન્મ ફરી ક્યારેય પણ પ્રાણી જાતિમાં થતો નથી. પરંતુ આ મંદિરની વધુ એક માન્યતા છે કે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે પ્રથમ આ મંદિરની બહાર આવેલા નંદીના દર્શન નથી કરવા દેવામાં આવતા. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શિવના દર્શન કર્યા પહેલા નંદી મહારાજના દર્શન કરે છે અને પછી શિવના દર્શને જાય છે તો તેને આના પછીના જીવનમાં પ્રાણીઓની મળે છે. તેથી આ મંદિરમાં ભગવાન શિવના દર્શન પહેલા નંદીના દર્શન ઉપર પ્રતિબંધિત છે. તો મિત્રો, આ હતી ભોળાનાથના જ્યોતિર્લિંગ એટલે કે પશુપતિનાથ નેપાળના કાઠમંડુમાં આવેલા મંદિરનો ઇતિહાસ. જો તમને અમારા આવા જ ઓડિયો વિડીયો સાંભળવા ગમતા હોય તો તમે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક શેર કરી અને અમને સપોર્ટ કરો. જય ભોળાનાથ, જય મહાદેવ, જય દ્વારિકાધીશ.